શું ડાયાબિટીસ રિવર્સલ પોસિબલ છે? હું તમને એક સ્ટોરી કહેવા જઈ રહ્યો છું, બહુ જ અમેઝિંગ. રોજર બેનિસ્ટર નામના એક અમેરિકન દોડવીરે 1954માં 1 માઇલ રનિંગ 4 મિનિટની અંદર કમ્પ્લીટ કરી. આ રેકોર્ડ એણે 50 વર્ષ પછી તોડ્યો અને જેવો જ આ રેકોર્ડ તૂટ્યો એ જ વર્ષે 36 અમેરિકન દોડવીરે આ રેકોર્ડ તોડ્યો અને 150 લોકોએ વર્લ્ડ વાઇડ આ રેકોર્ડ તોડ્યો. તો જે વસ્તુ 50 વર્ષમાં નથી થઈ એ એક જ વર્ષમાં થઈ ગઈ. અને 1954માં સાયન્ટિસ્ટે સ્ટડી સાથે કીધેલું કે આ હ્યુમન બિંગ માટે પોસિબલ જ નથી 1 માઇલ રનિંગ 4 મિનિટની અંદર કમ્પ્લીટ કરવી. જેવું આટલું ફાસ્ટ કોઈ વ્યક્તિ દોડવા જશે એવું એનું ઇમિડિયેટલી એનું હાર્ટ બંધ પડી જશે. પણ રોજર બેનિસ્ટર પાગલ કિસ્મનો આદમી હતો, એ સાયન્સમાં નહોતો માનતો. એણે આ કરી બતાવ્યું. જેવું આ કર્યું એવું બાકીના લોકો માટે રોલ મોડલ સેટ થઈ ગયા કે ભાઈ રોજર બેનિસ્ટર કરી શકે તો અમે પણ કરી શકીએ. તો મારો પ્રશ્ન એ છે કે તમારા રોજર બેનિસ્ટર કોણ છે? ક્રિકેટમાં પણ T20માં પહેલાં સેન્ચુરી ઓલમોસ્ટ ઇમ્પોસિબલ લાગતી હતી, આજે T20માં પણ લોકો સેન્ચુરી કરી રહ્યા છે. તો આપણા રોલ મોડલ કોણ છે, આપણે કોને ફોલો કરીએ છીએ, કઈ કમ્યુનિટીને બિલોંગ કરીએ છીએ, એ જ અકોર્ડિંગ આપણી બિલીફ પેટર્ન ફોર્મ થાય છે અને એ આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. તો બિલીફ પેટર્ન જે છે તમારી જે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈપણ બીમારીને મટાડવા અથવા નવી બીમારી ના થવા દેવા પાછળ. તો સ્ટ્રોંગ બિલીફ પેટર્ન રાખવી. થેન્ક યુ. હું ડૉક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ રિવર્સલ હેલ્થ કોચ.